નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। કાશ્મીરની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે સર્વપક્ષીય બેઠક। રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી રાજનાથસિંહે પાકિસ્તાન તરફ કડક વલણ દાખવતા જણાવ્યું, કાશ્મીરની સ્થિતિ પાકિસ્તાન પ્રાયોજિત। હવે પાકિસ્તાન સાથે વાતચીત માત્ર પીઓકે પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિને રૂસની મદદ વડે બંધાયેલા કુદનકુલમ પરમાણુ વીજળી મથકના પહેલા એકમને વિડીયો કોન્ફરન્સિંગથી રાષ્ટ્રને કર્યું સમર્પિત। દક્ષિણ ભારતના અંધારા ઉલેચવા માટે ગામડે ગામડે પરમાણુ વીજળી પહોંચાડશે મોદી સરકાર। ગુજરાત પ્રદેશ ભાજપાના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જીતુભાઈ વાઘાણીની નિમણૂકને પગલે કમલમ ખાતે યોજાયો સ્વાગત કાર્યક્રમ। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાઠવ્યા અભિનંદન। રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહી મિશન 2017ને સફળ બનાવવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। ગુજરાતભરમાં સર્વત્ર શ્રીકાર વર્ષા। મધ્ય અને દક્ષિણ ગુજરાત પર વિશેષ મહેર। સિઝનનો કુલ વરસાદ 55%। નર્મદા મહીકાંઠાના 80 ઉપરાંત ગામોને એલર્ટ। આજે પણ મધ્યથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। ઓગસ્ટના અંત સુધીમાં નર્મદા બનશે ગુજરાતનો પ્રથમ અને રાષ્ટ્રનો ત્રીજો જાહેરમાં શૌચક્રિયા મુક્ત જિલ્લો। એક સમયે જિલ્લાના 6 લાખ લોકોએ સાબુથી હાથ ધોઈ લિમ્કા બુકમાં રેકોર્ડ નોંધાવવા કર્યો દાવો। 15 ઓગસ્ટથી ગુજરાત સ્ટેટ હાઈવેના 12 માર્ગો પર લેવાતો ટોલ ટેક્સ થશે નાબૂદ। આનંદીબેન સરકારના નિર્ણયને રૂપાણી સરકારની મંજૂરી। કાર, ટેક્સી, રિક્ષા, એસટી બસોને ટોલ મુક્તિ। જોકે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નહીં મળે મુક્તિ। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 6 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓએ સિંહ રક્ષણ માટે લીધા શપથ। 1500 ગામોમાં એક સાથે થયેલા આયોજન થકી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં મેળવ્યું સ્થાન। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે કાશ્મીરની સ્થિતિ અંગે સર્વદળની બેઠક યોજાશે। રાજ્યસભામાં ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે સંસદ સત્રના અંતિમ દિવસે એટલે કે આવતીકાલે સર્વદળોની બેઠક યોજાશે, જેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સ્પષ્ટ જણાવ્યું હતું કે કાશ્મીરની વર્તમાન અશાંતિ તથા હિંસા પાકિસ્તાન પ્રાયોજિત છે। રાજનાથસિંહે જણાવ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત જરૂર થશે, પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર જ થશે। ગઈકાલે રાજ્યસભામાં કાશ્મીર પર થયેલી ચર્ચા પરથી એ સંદેશ સ્પષ્ટ થાય છે કે સંવાદ અને લોકતંત્ર જ સમસ્યાનું સમાધાન છે અને કેન્દ્ર સરકાર આ જ રાહ પર ચાલશે। जहां एक ओर राष्ट्रीय सुरक्षा से कोई समझौता नहीं किया जा सकता, वहीं दूसरी ओर यह भी अनिवार्य है कि सामान्य स्थिति और शांति बहाल करने के लिए तत्काल कदम उठाए जाएं, ताकि लोगों की वेदनाएं दूर की जा सकें। यह सभा जम्मू एवं कश्मीर में समाज के सभी वर्गों से पुरजोर अपील करती है कि वे तत्काल सामान्य स्थिति की बहाली और सौहार्द कायम करने के लिए कार्य करें। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુદનકુલમ પરમાણુ ઉર્જા મથકનું પહેલું એકમ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પરમાણુ ઉર્જાના પ્રોજેક્ટ થકી ભારત રશિયાની મૈત્રીમાં ઐતિહાસિક સોપાન સર્જાયું છે। શ્રી મોદીએ આ પ્રકારના વધુ પરમાણુ ઉર્જા એકમો રશિયાના સહકારથી ઉભા કરવાનું આયોજન હોવાનો પણ નિર્દેશ કર્યો હતો। રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ ઉર્જા ક્ષેત્રે સહયોગથી રશિયા ભારતના સંબંધોમાં વ્યૂહાત્મક તબક્કો સર્જાયો હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું। તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જણાવ્યું હતું કે પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ થકી રશિયા ભારત સંબંધોમાં નવો માઇલસ્ટોન સ્થપાયો છે। The success of our joint efforts in nuclear power generation is a proud achievement of our cooperation. It demonstrates our common resolve to grow and build on new dimensions of our ties. Above all, it showcases your personal commitment, consistent support, and strong leadership in transforming the substance and character of our relationship.
ભારતીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા પકડી પાડવામાં આવેલા આતંકી બહાદુર અલીએ અનેક ઘટસ્ફોટ કર્યા છે, જેનાથી પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. બહાદુર અલીની પૂછપરછ કરતા પાકિસ્તાનની કાશ્મીરમાં નાપાક મંશાત છતી થઈ છે. એનઆઈએના મહાનિદેશક સંજીવ કુમારે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે બહાદુર અલી પીઓકેમાં સ્થિત કંટ્રોલ સેન્ટ્રલથી પોતાના આકાઓના સંપર્કમાં હતો, જ્યાંથી તેને માર્ગદર્શન આપવામાં આવતું હતું. નોંધનીય છે કે બહાદુર અલીને ગત 25 તારીખે કાશ્મીરના નૈગામ સેક્ટર થી ઝડપી પાડવામાં આવ્યો હતો, તો બીજી તરફ બહાદુર અલીએ પાકિસ્તાન સરકાર પાસેથી મદદ પણ માંગી છે. ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ પદેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપતા તેમના અનુગામી તરીકે ભાજપ હાઈકમાન્ડે શ્રી વાઘાણીની નિમણૂક કરી છે. એમના નામની જાહેરાત થયા બાદ કમલમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રી જીતુભાઈને નવા અધ્યક્ષ પદે વરણી બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી વાઘાણી ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ સૌથી નાની વયના ધારાસભ્ય છે. અગાઉ તેઓ કોંગ્રેસના શક્તિસિંહ ગોયલ સામે વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. તેઓ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ડોક્ટર કાનાણીને પરાજિત કરી વિજયી બન્યા હતા. તેઓ લેવા પટેલ જ્ઞાતિના છે. તેઓ અગાઉ ભાજપ યુવા મોરચામાં પણ સક્રિય કામગીરી બજાવી ચૂક્યા છે. શ્રી વાઘાણીએ પક્ષ સંગઠન મજબૂત બનાવી સરકાર સાથે સહકારથી મિશન 2017 હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આટલી નાની ઉંમરે આટલી મોટી જવાબદારી જ્યારે મારા પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટી આપી છે, ત્યારે હું એટલું કહીશ કે 2017ની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી વધારે સંગઠન મજબૂત બનાવી અને તમામ અમારા સીએમ સાહેબ નીતિનભાઈ, અમિતભાઈ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તમામના માર્ગદર્શન લઈ, એમના અનુભવનો લાભ લઈ અને આગળ ઉપર પ્રજાનો વિશ્વાસ જે સંપાદન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે એ પુનઃ સંપાદન કરીશું. અને અમારી પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં ખાસ તો આ એક વ્યવસ્થા છે. પ્રમુખ તમામ બૂથમાં બેઠેલો કાર્યકર્તા, મંડળમાં બેઠેલો કાર્યકર્તા, જિલ્લામાં બેઠેલો કાર્યકર્તા, પ્રદેશમાં બેઠેલો કાર્યકર્તા, એ તમામ ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ પ્રમુખ છે. એ પ્રકારની અમારી વ્યવસ્થા અને એ પ્રકારની અનુભૂતિ એ મારા કાર્યકાળમાં ચોક્કસ બધા કાર્યકર્તાઓને કરાવીશ. વર્ષોથી યુવા મોરચાનું કામ કરતા હતા, યુવા મોરચાના પ્રમુખ હતા એવા જીતુભાઈ વાઘાણીને પ્રદેશ અધ્યક્ષ તરીકે ઘોષિત કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને એક અધ્યક્ષ તરીકે યુવા નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વએ સોંપ્યું છે, ત્યારે ભાજપના બધા કાર્યકર્તાને ખૂબ આનંદ થયો છે. સમગ્ર સરકારની અહીંયા બધા મંત્રીઓ પણ બેઠા છે. બધા વતી હું પણ જીતુભાઈને ખૂબ શુભેચ્છા પાઠવું છું. સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝન પૂરબહારમાં ખીલી છે. છેલ્લા 3-4 દિવસથી ચારે બાજુ મેઘમહેર થઈ છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે. મહી અને નર્મદા નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારના 80 ઉપરાંત ગામોને એલર્ટ કરાયા છે. સુરતમાં રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે ભયજનક સપાટી વટાવી જતા બંધ કરાયો છે. આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જોઈએ ખાસ અહેવાલ. વડોદરા શહેરમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકાર સર્જાયો હતો. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી 6 કલાકમાં 8 ફૂટ વધીને મંગળવારે રાત્રે 12.5 ફૂટ ઉપર પહોંચી હતી. સમગ્ર શહેર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વડોદરામાં ભારે વરસાદને પગલે 4 તાલુકાના 40 ગામોને એલર્ટ કરાયા છે. આ બાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી વાતાવરણ યથાવત છે. ઉનાના સામતરમાં 4 ઇંચ, અમરેલી જિલ્લામાં અડધાથી 2.5 ઇંચ વરસાદ નોંધાયો, તો લખતર, પાટડી, રાજુલા, સાવરકુંડલા, ભેંસાણ, કોટડા સાંગાણી, ગોંડલ, ટંકારા, મોરબી, માળિયા મિયાણામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. મોડાસા અને ધનસુરામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની મેશ્વો નદી બંને કાંઠે વહી રહી છે. મેશ્વો નદીમાં પાણીની આવક થતા ગોરઠિયા ડેમમાં પણ નવા નીરની આવક થતા ડેમ છલકાયો છે. સિંચાઈ માટે પાણી પૂરો પાડતો આ ડેમ છલકાતા જિલ્લાના ખેડૂતો વાવણીમાં જોતરાયા હતા. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતના 8 શહેર અને 652 ગામડાઓને પીવાનું પાણી તેમજ 30,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડતા ધરોઈ ડેમમાં પાણીની આવકથી ખેડૂતો સહિત લોકોમાં આનંદનો માહોલ છે. મેઘરાજાના ભરૂચમાં પણ ધમાકેદાર ઇનિંગને કારણે નર્મદા ડેમના ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીની આવક થતા નદીના જળસ્તરમાં થઈ રહેલા વધારાને ધ્યાને રાખી ભરૂચના કાંઠા વિસ્તારના 44 ગામોને સાબદા કરાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 151 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 55% વરસાદ વરસી ચૂક્યો છે. જોકે પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે સર્જાયેલા લો પ્રેશરની અસરથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હજુ 1-2 દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવાની સાથે સ્વચ્છતા ક્ષેત્રે ઉચ્ચ કામગીરી નોંધાવતા નર્મદા જિલ્લામાં ગઈકાલે 6 લાખ જેટલા લોકોએ એક સાથે સાબુથી હાથ ધોઈને રાષ્ટ્રીય રેકોર્ડ માટે દાવો કર્યો છે. તો ઓગસ્ટના અંત સુધીમાં નર્મદા જિલ્લાનો ગુજરાતનો પ્રથમ અને દેશનો ત્રીજો જાહેરમાં શૌચક્રિયા મુક્ત જિલ્લો બની રહેશે. જોઈએ એક રિપોર્ટ. એક જ સાથે અને એક જ સમયે સૌથી વધુ લોકો સાબુથી હાથ ધોવે, આ પ્રકારની પ્રવૃત્તિ દેશમાં અન્ય કોઈ રાજ્યમાં નથી બની. નર્મદા જિલ્લાના જુદા જુદા વિસ્તારોના 6 લાખ જેટલા લોકોએ બુધવારે સવારે 10 વાગ્યાથી 10:45 દરમિયાન એક જ સમયે હાથ ધોઈને જિલ્લાને સ્વચ્છ અને શૌચમુક્ત બનાવ્યો હતો. આ અભિયાનનો ઉદ્દેશ જીવનમાં સ્વચ્છતા કેટલી જરૂરી છે તે દર્શાવવાનો હતો. લોકજાગૃતિ અર્થે સાબુથી હાથ ધોવાના એક કાર્યક્રમમાં જિલ્લાના 6 લાખ જેટલા લોકોએ ભાગ લઈ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવા માટે દાવો કર્યો હતો. અહીંયા આગળ હેન્ડ વોશ કેવી રીતે કરવું, હાથ કેવી રીતે ધોવા અને કેવી રીતે બધો ઉપયોગ કરવો તે બધી સરસ મજાની મને માહિતી મળી છે. આજ પછી હું એ જ પ્રમાણે મારા હેન્ડ વોશ કરીશ અને મારા ગ્રામજનોને પણ હેન્ડ વોશ કરવા માટે હું પ્રેરણા આપીશ અને મારા ગામને સ્વચ્છ, સુંદર અને નિર્મળ અને નિરોગી બનાવીશ એવી મારી અભ્યર્થના છે. આ રેકોર્ડને મોટા પાયે સફળ બનાવવામાં જિલ્લાના અધિકારીઓ દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ બાજુ નર્મદા જિલ્લો દેશનો ત્રીજો અને રાજ્યનો પ્રથમ જાહેરમાં શૌચક્રિયા મુક્ત જિલ્લો બનવા જઈ રહ્યો છે. 561 ગામડામાંથી 500 જેટલા ગામડાઓમાં 100% શૌચાલય બની ગયા છે, જ્યારે 61 ગામડાઓમાં 90 થી 95% જેટલી સફળતા મળી ગઈ છે. हमारी डिस्ट्रिक्ट की पॉपुलेशन 6.5 लाख है. अभी तक जो है 6 लाख लोगों ने ऑलरेडी जो है हैंड वॉशिंग कर लिया है और सभी जगह से हम रिकॉर्ड जो है कलेक्ट कर रहे हैं. एक एक आदमी का रिकॉर्ड हमारे पास होगा किन किन लोगों ने हैंड वॉशिंग किया, उस रिकॉर्ड के साथ हम क्लेम करेंगे और हमें उम्मीद है क्योंकि हमें कम्युनिकेट ऑलरेडी हमने कर दिया है लिम्का बुक ऑफ रिकॉर्ड के लिए, तो हमें ये रिकॉर्ड मिलेगा. डिस्ट्रिक्ट के जो भी प्रयास चल रहे हैं इसमें यूनिसेफ एक भागीदारी से इसमें जुड़ना एक हम हमारे भाग्य समझते हैं और मेरे समझ में शायद ये कार्यक्रम रिकॉर्ड्स, गिनीज बुक ऑफ रिकॉर्ड्स या जो भी रिकॉर्ड्स में भी जाएगा और पूरा राज्य के लिए एक मार्गदर्शन हो जाएगा, ये हमारा उम्मीद है. હેન્ડ વોશ વર્લ્ડ રેકોર્ડ પહેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આત્મગૌરવ સન્માન અને આત્મગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ રેલી યોજાઈ હતી. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં કુલ 4,800 જેટલા ગામડાઓ જાહેર શૌચક્રિયા મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાએ વધુ એક સિદ્ધિ મેળવી ગુજરાતને ગૌરવાન્વિત કર્યું છે. દૂરદર્શન સમાચાર માટે નર્મદાથી જયેશ દોશીનો અહેવાલ. ગુજરાત સરકારે રાજ્ય સરકાર હસ્તકના 12 સ્ટેટ હાઈવે પરથી લેવાતો પેસેન્જર ટોલ ટેક્સ સ્વતંત્ર દિન પર્વ 15મી ઓગસ્ટથી નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલા આ નિર્ણયની માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આનાથી રાજ્ય સરકારને પ્રતિવર્ષ ₹150 કરોડનો બોજ પડશે. 12 સ્ટેટ હાઈવે પરથી પસાર થતા પેસેન્જર વાહનો, કાર, જીપ જેવા 4 વ્હીલર તથા રિક્ષા અને 3 પૈડાવાળા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં
કરવામાં આવે છે. આ રસ્તાઓ પરથી પસાર થતી એસટી બસોને પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળશે. ટોલ ટેક્સ મુક્ત કરેલા માર્ગોમાં અમદાવાદ મહેસાણા, વડોદરા હાલોલ, અમદાવાદ વિરમગામ માળિયા, હાલોલ ગોધરા શામળાજી, રાજકોટ જામનગર વાડીનાર, હિંમતનગર બાયપાસ, કીમ માંડવી, ભુજ નખત્રાણા, ડીસા પાથવાડા ગુંદરી, છાયાપુરી આરઓબી રેલ ઓવરબ્રિજ, કપડવંજ મોડાસા અને બગોદરા બામણબોર ધોરીમાર્ગનો સમાવેશ થાય છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના 6 લાખ ઉપરાંત ધરતીપુત્રોને ખરીફ 2015ના પાક વીમામાં દાવામાં 1,795 કરોડ રૂપિયા ત્વરિત ચૂકવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. 10 ઓગસ્ટે ઉજવવામાં આવતા વિશ્વ લાયન દિવસના રોજ ગુજરાતના નામે એક રેકોર્ડ નોંધાયો છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાની અંદાજે 3000થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ એશિયાટિક લાયનના સંરક્ષણ માટે એક મહારેલીનું આયોજન કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાં આવું પ્રથમ વખત બન્યું કે કોઈ વન્ય જીવનના સંરક્ષણ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય. 6 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓએ સિંહ રક્ષણના શપથ લઈ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું. મુખ્યત્વે આ રેલીનું આયોજન લોકોમાં વન્યજીવના સંરક્ષણ અંગે જાગૃતિ આવે અને લોકો એશિયાટિક લાયનના સંરક્ષણમાં સહકાર આપે તે માટેનો હતો. તો આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.